છૂટાછેડાના વર્ષો પછી પત્ની બેંક મેનેજર બની, પતિ ઓટો ચલાવતો મળ્યો અને પછી જે થયું તે કોઈએ વિચાર્યું નહોતું, કારણ કે પતિ હાથ જોડીને રસ્તાની વચ્ચે જ પત્ની સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પણ તેમ છતાં પત્નીએ જે કર્યું તેણે આખી માનવતાને હલાવી દીધી. આ માત્ર એક વાર્તા નથી, પણ આજના સમાજની હકીકત છે. આ એક અરીસો છે. આખી વાર્તા જાણવા માટે વિડિયો છેલ્લે સુધી જરૂર જુઓ. પણ તે પહેલાં વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારું અને તમારા પ્રિય શહેર ગામનું નામ જરૂર લખો. દોસ્તો, આ એક સાચી વાર્તા છે, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની. અહીં એક સાધારણ પણ ઈમાનદાર પરિવાર રહેતો હતો. આ પરિવારની સૌથી મોટી દીકરી હતી સંગીતા. સંગીતા નાનપણથી જ હોશિયાર હતી. ભણવામાં તેનું નામ સ્કૂલના ટોપર્સમાં આવતું હતું. તેના માતા પિતાને ગર્વ હતો કે તેમની દીકરી એક દિવસ જરૂર કંઈક મોટું કરશે. સંગીતાનું સપનું હતું કે તે ભણી ગણીને નોકરી કરે અને પોતાના પરિવારનું નામ રોશન કરે. પણ દોસ્તો, ક્યારેક ક્યારેક સપનાથી પણ મોટો સમાજનો ડર અને તેની બેડીઓ બની જાય છે. જેમ જેમ સંગીતા મોટી થતી ગઈ, પિતા પર મોહલ્લા અને સંબંધીઓનું દબાણ વધવા લાગ્યું. લોકો કહેતા, અરે, દીકરી મોટી થઈ ગઈ છે, હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? પિતા આ મેણા ટોણા સાંભળીને પરેશાન થઈ જતા. એક દિવસ તેમણે સંગીતાને કહ્યું, દીકરી, હવે તું મોટી થઈ ગઈ છે. મને લાગે છે કે તારા લગ્ન કરી દેવા જોઈએ. લોકો વાતો કરવા લાગ્યા છે. આ સાંભળીને સંગીતાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, પિતાજી, હું તમને ફક્ત એટલી જ વિનંતી કરું છું કે મને ભણવા દો. જ્યારે હું મારા પગ પર ઊભી થઈ જઈશ ત્યારે તમે ઈચ્છશો તેની સાથે લગ્ન કરાવી દેજો. પણ અત્યારે મારે ભણવું છે. પિતાએ તેની વાત સાંભળી, પણ મનમાં સમાજનો ડર હાવી થઈ ચૂક્યો હતો. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, તારી વાતો સાચી છે, પણ મારે લોકોની વાતો સાંભળવી પડે છે. હું આ બોજ હવે વધારે ઉપાડી શકતો નથી. અને દોસ્તો, અહીંથી જ સંગીતાની જિંદગીનો માર્ગ બદલાઈ ગયો. પિતાએ સંબંધ શોધવાનું શરૂ કર્યું અને જલ્દી જ દિલ્હીના રહેવાસી સતીશ નામના યુવકનો સંબંધ આવ્યો. સતીશ એક વ્યાપારી પરિવારમાંથી હતો અને પરિવારવાળાઓએ સ્પષ્ટ કહ્યું, અમારે તો વહુ જોઈએ છે, પણ શરત ફક્ત એટલી જ છે કે છોકરી સુંદર હોવી જોઈએ અને અમને દહેજની કોઈ જરૂર નથી. આ સાંભળીને સંગીતાના પિતાને લાગ્યું કે તેમને પોતાની દીકરી માટે સૌથી સારો સંબંધ મળી ગયો છે. તેમણે તરત જ હા પાડી દીધી. થોડા જ દિવસોમાં લગ્ન ધામધૂમથી થઈ ગયા. સંગીતા વહુ બનીને સતીશના ઘરે આવી ગઈ. લગ્નની શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. સંગીતા નવા ઘરમાં પોતાના સંબંધો નિભાવવા અને બધાને ખુશ રાખવાની પૂરી કોશિશ કરી રહી હતી. પણ ધીરે ધીરે અસલી ચિત્ર સામે આવવા લાગ્યું. સાસરિયાવાળા જે પહેલાં કહેતા હતા કે તેમને દહેજની કોઈ જરૂર નથી, હવે નાના નાના મેણા ટોણાથી સંગીતાનું જીવવું મુશ્કેલ કરવા લાગ્યા. સાસુ હર વખત તેને નીચી બતાવવાની તક શોધતી. ક્યારેક કહેતી, તારા બાપે અમને શું આપ્યું છે? આટલા મોટા લગ્ન કરીને પણ સરખો સામાન લાવ્યા નથી. ક્યારેક કહેતી, અમે તો વિચાર્યું હતું કે દીકરો વેપાર વધારશે, પણ તું તો તારા પિયરથી કંઈ લાવી જ નથી. સંગીતા ચૂપ રહેતી, કારણ કે તે ઘરમાં ઝઘડો ઈચ્છતી ન હતી. તેને આશા હતી કે તેનો પતિ સતીશ તેનો સાથ આપશે. પણ જ્યારે તેણે સતીશને આ મેણાટોણાની ફરિયાદ કરી તો સતીશે તેને જ સમજાવવાનું શરૂ કરી દીધું. સતીશ બોલ્યો, જો સંગીતા, ઘરમાં આવી નાની મોટી વાતો તો ચાલતી જ રહે છે. તું તેને દિલ પર ન લે. માતા પિતા છે, જે પણ કહે છે તે તેમની આદત છે. સંગીતાએ વિચાર્યું, કદાચ સતીશ સાચું કહે છે. પણ ધીરે ધીરે આ મેણાટોણા હવે અપમાનમાં બદલાઈ ગયા. એક દિવસ તો હદ થઈ ગઈ. સંગીતા પોતાના સસરા માટે ખાવાનું લઈને આવી. જેવો સસરાએ પહેલો કોળિયો મોંમાં મૂક્યો, તે ગુસ્સે થઈને બોલ્યા, આ કેવું ખાવાનું છે? જાનવર પણ તેને ન ખાય. આટલું કહીને તેમણે થાળી આગળ ધકેલી દીધી. આ જોઈને સાસુએ ગુસ્સામાં થાળી ઉઠાવી અને સીધી સંગીતા તરફ ફેંકી દીધી. થાળીની અણીદાર કિનારી સંગીતાના હાથમાં વાગી અને લોહી નીકળવા લાગ્યું. તે દર્દથી સંગીતા રડી પડી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, પણ કોઈના ચહેરા પર સહાનુભૂતિ ન હતી, જાણે તેના જખમ કોઈને વાગતા ન હોય. સાંજે જ્યારે સતીશ ઘરે આવ્યો તો સંગીતાએ ધ્રુજતા અવાજે કર્યું, સતીશ, માજી આજે હદ કરી દીધી. જો આ રીતે રોજ થતું રહેશે તો કોઈ દિવસ મને ગંભીર ઈજા થઈ શકે છે. પણ સતીશ ત્યારે પણ ચૂપ રહ્યો. તેણે કહ્યું, જો સંગીતા, માતા પિતા સાથે લડીને મારું જીવવું મુશ્કેલ ન કર. જે થઈ ગયું તેને ભૂલી જા. દોસ્તો, તે સમયે સંગીતાનું દિલ તૂટી ગયું. જેને તે પોતાનો સહારો સમજતી હતી તે જ તેનો સાથ છોડી રહ્યો હતો. થોડા સમય સુધી તેણે બધું સહન કર્યું, પણ છેવટે જ્યારે વાતો હદથી વધી ગઈ તો સંગીતાએ પિયર પાછા ફરવાનો નિર્ણય કરી લીધો. આંસુથી ભરેલી આંખો અને તૂટેલા દિલ સાથે તેણે પોતાના પિતાના ઘરે પગ મૂક્યો. પિતાએ જ્યારે તેને અચાનક સામે જોઈ તો હેરાન રહી ગયા. તેમણે પૂછ્યું,
બેટા, તું અચાનક આવી રીતે કેમ આવી ગઈ? ફોન કરી દેતી, હું લેવા આવી જાત. સંગીતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી, પિતાજી, મારા સાસરિયાવાળા લાલચી નીકળ્યા. દહેજ માટે મને રોજ મેણા ટોણા મારે છે, અપમાન કરે છે. આજે તો માજીએ ખાવાનું મારી તરફ ફેંકી દીધું, જેનાથી મારા હાથમાં ઈજા થઈ. હું હવે તે ઘરમાં રહી શકું તેમ નથી. આ સાંભળીને પિતાનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે તરત ફોન ઉઠાવ્યો અને સાસરિયાવાળાઓને ખરી ખોટી સંભળાવી. પણ ત્યાંથી પણ મેણા ટોણા અને ઉલટા જવાબોનો વરસાદ થયો. દોસ્તો, જ્યારે સંગીતાના પિતા અને સાસરિયાવાળાઓ વચ્ચે ઝઘડો વધ્યો તો મામલો પંચાયત સુધી પહોંચ્યો. મહોલ્લા અને સંબંધીઓ ભેગા થયા. બધાની સામે સંગીતાના પિતાએ કહ્યું, અમે અમારી હેસિયતથી વધારે દીકરીના લગ્ન કર્યા હતા. સારો એવો દહેજ પણ આપ્યો હતો. છતાં પણ મારી દીકરીને મેણા ટોણા મારીને ઈજા પહોંચાડવામાં આવી. આ ઇન્સાફ નથી. સાસરિયાવાળા પણ પાછળ ન હટ્યા. તેઓ બોલ્યા, અમારા દીકરાને તો બહુ દહેજ મળી શકતું હતું. અમે કંઈ માંગ્યું નથી. તેનો મતલબ એ નથી કે તમે કંઈ પણ આપી દો. દોસ્તો, પંચાયતમાં ચર્ચા લાંબી ચાલી. છેવટે નિર્ણય થયો કે સંગીતા હવે તે ઘરમાં નહીં જાય. સાસરિયાવાળા જે પૈસા અને સામાન લગ્નમાં લીધો હતો તેનો થોડો ભાગ પાછો આપશે, જેથી આગળ કોઈ કાયદાકીય માથાકૂટ ન થાય. પંચાયતે આટલું કહીને નિર્ણય સંભળાવી દીધો કે હવે આ સંબંધ અહીં પૂરો થાય છે. સંગીતા માટે આ એક મોટો આઘાત હતો. વહુ બનીને જે ઘરમાં ગઈ હતી ત્યાંથી થોડા જ મહિનાઓમાં આંસુ અને જખમ લઈને પાછી આવી હતી. પણ દોસ્તો, આ જ પળ તેની જિંદગીનો વળાંક પણ બની ગઈ. જ્યારે પિતાએ તેને કહ્યું, બેટા, હવે આપણે ફરીથી તારા લગ્ન કોઈ સારા ઘરમાં કરી દઈશું, તો સંગીતાએ દ્રઢ સ્વરમાં કહ્યું, ના પિતાજી, હવે મારે ફરીથી લગ્ન નથી કરવા. તમે ઉતાવળમાં મારો સંબંધ કર્યો અને તેનું પરિણામ તમે જોઈ લીધું. હવે મને ભણવા દો, મારા પગ પર ઊભી થવા દો. જો જિંદગીમાં ક્યારેક મન થયું તો જ લગ્ન વિશે વિચારીશ, પણ અત્યારે નહીં. પિતાએ દીકરીની આંખોમાં દ્રઢ નિશ્ચય જોયો અને ચૂપ થઈ ગયા. આ પછી સંગીતાએ પોતાને પૂરી રીતે ભણતરમાં અને કરિયરમાં જોતરી દીધી. દિવસરાત મહેનત કરી. દોસ્તો, મહેનત ક્યારે નકામી નથી જતી. થોડા જ વર્ષોમાં સંગીતાએ બેન્કિંગની પરીક્ષા પાસ કરી લીધી અને એક પ્રતિષ્ઠિત બેંકમાં નોકરી મેળવી લીધી. ધીરે ધીરે પ્રમોશન મળ્યું અને તે બેંક મેનેજર બની ગઈ. હવે તેની ઓળખ માત્ર કોઈની વહુ કે પત્નીથી નહીં, પણ પોતાના કામ અને કાબિલિયતથી હતી. ઘરમાં નાના ભાઈ બહેનોના પણ લગ્ન થઈ ગયા. માતા પિતા ઘરડા થઈ ગયા હતા, પણ તેમને પોતાની દીકરી પર ગર્વ હતો કે તેણે કઠિન પરિસ્થિતિઓ છતાં હાર ન માની. સંગીતાનું જીવન હવે વ્યવસ્થિત હતું. સવારે બેંક જવું, સાંજે ઘરે પાછા ફરવું, આ જ તેની દિનચર્યા હતી. માતા પિતા વચ્ચે વચ્ચે કહેતા, બેટા, હવે તો નોકરી પણ છે, જિંદગી સંભાળી ગઈ છે, જો ઈચ્છે તો લગ્ન કરી શકે છે. પણ સંગીતા દર વખતે હસીને જવાબ આપતી, પિતાજી, હવે મને લગ્નની જરૂર નથી. મારું જીવન આમ જ બરાબર છે. એકવાર જે દર્દ મળ્યું છે તેણે મને ઘણું બધું શીખવી દીધું છે. દોસ્તો, જિંદગી આમ જ ચાલી રહી હતી, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ જ્યારે સંગીતા બજારથી ઘરે પાછી ફરી રહી હતી અને તેણે ઓટો રોકી, ત્યારે તેની નજર ઓટો ડ્રાઈવર પર પડી. કાચમાં દેખાયેલો ચહેરો જોઈને તેના પગ જાણે રોકાઈ ગયા. તે બીજું કોઈ નહીં પણ તેનો પહેલો પતિ સતીશ હતો. તો પણ સંગીતા ચૂપચાપ બેસી રહી. મનમાં હજાર સવાલ ઉઠી રહ્યા હતા. સતીશ અહીં ઓટો કેમ ચલાવી રહ્યો છે? તેનો તો મોટો વ્યાપાર હતો. શું થયું તેના સાથે? ઓટો પોતાની મંજિલ પર રોકાઈ. સંગીતાએ ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને ભાડું આપવા માટે હાથ લંબાવ્યો. ત્યારે જ સતીશે તેનો હાથ પકડી લીધો. તેની આંખોમાં આંસુ હતા. ધ્રુજતા અવાજે બોલ્યો, સંગીતા, શું તું મારી સાથે ફરીથી લગ્ન કરીશ? સંગીતા સ્તબ્ધ રહી ગઈ. તેણે પોતાના હાથને ધીમેથી છોડાવ્યો અને હેરાનીથી પૂછ્યું, સતીશ, આ કેવી વાત કરી રહ્યો છે? મેં તો સાંભળ્યું હતું કે તે બીજા લગ્ન કરી લીધા હતા. તારી પત્ની ઢગલાબંધ દહેજ લઈને આવી હતી, તો પછી આ હાલ કેમ છે? દોસ્તો, આ સાંભળતા જ સતીશના આંસુ વધારે વહેવા લાગ્યા. તેણે ભારી અવાજે કહ્યું, હા, તે જે સાંભળ્યું હતું તે સાચું હતું. મારા માતા પિતાએ તને છોડ્યા પછી મને બીજા લગ્ન કરવા માટે મજબૂર કર્યો. છોકરી ખૂબ દહેજ લઈને આવી હતી, પણ તે જ દહેજ અમારા માટે શ્રાપ બની ગયો. તે સ્ત્રીએ ઘરની શાંતિ છીનવી લીધી. તે હર વખત કહેતી, હું દહેજ લઈને આવી છું, તમે મને ખરીદી નથી. તે માતા પિતાનું અપમાન કરતી, દરેક સાથી ઝઘડતી. તેનું ઝેર એવું હતું કે અમારા વ્યાપાર પર પણ અસર પડી અને ધીરે ધીરે બધું બરબાદ થઈ ગયું. સતીશે ઊંડો શ્વાસ લઈને આગળ કહ્યું, જ્યારે વ્યાપાર ડૂબી ગયો તો તેણે સ્પષ્ટ કહી દીધું કે હું તારી સાથે રહી શકું તેમ નથી. તે ઘર છોડીને ચાલી ગઈ. પાછળ રહી ગયા હું અને મારા માતા પિતા.
મારા માતા પિતા આ આઘાત સહન કરી શક્યા નહીં. પિતાએ મરતા પહેલાં મારી સામે હાથ જોડીને કહ્યું, બેટા, આપણે બહુ મોટી ભૂલ કરી હતી. સાચી વહુ તો સંગીતા હતી, જે ઘર જોડવાવાળી હતી. જો શક્ય હોય તો તેને પાછી જરૂર મનાવી લેજે. પિતા થોડા જ દિવસોમાં આ દુનિયાથી જતા રહ્યા અને થોડા સમય પછી મા પણ ગુજરી ગઈ. આજે હું એકલો છું, બધું ખોઈ ચૂક્યો છું. વ્યાપાર ખતમ, ઘર ઉજળી ગયું છે. હવે ફક્ત આ ઓટો જ મારો સહારો છે. સતીશ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો. રોડ કિનારે લોકો પણ આ દ્રશ્યો જોઈને ઊભા રહી ગયા. સંગીતાની આંખો ભીની હતી, પણ તેનું દિલ મૂંઝવણમાં હતું. દોસ્તો, તે પળ સતીશે જે હાથ જોડીને માફી માંગી, તે માત્ર એક પત્નીથી નહીં, પણ તે માનવતાથી હતી, જેને તેણે ક્યારેક ખોઈ દીધી હતી. સંગીતાએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, સતીશ, તે સમયે તે મારો સાથ નહોતો આપ્યો. જો તું ઈચ્છત તો કોર્ટમાં ઊભા રહીને પણ મારા માટે બોલી શકત, પણ તે ચૂપ રહેવાનું પસંદ કર્યું. તારી ચૂપકીદીએ મારું જીવન બરબાદ કરી દીધું. આજે તું હાથ જોડી રહ્યો છે, પણ શું હું વિશ્વાસ કરું કે હવે બધું બદલાઈ જશે? સતીશે તરત જવાબ આપ્યો, સંગીતા, તે સમયે હું માતા પિતાનું આદર અને કર્તવ્ય સમજીને ચૂપ રહ્યો હતો, પણ હવે માતા પિતા આ દુનિયામાં નથી. હવે હું ફક્ત તારો છું. હું કસમ ખાઈને કહું છું, આગળથી તને ક્યારેય કોઈ દુઃખ નહીં આપું. તારું સન્માન જ મારું જીવન હશે. દોસ્તો, સંગીતા માટે આ નિર્ણય સહેલો નહોતો. તે જાણતી હતી કે તેણે સંઘર્ષ કરીને પોતાનું જીવન સુધાર્યું છે. આજે તે બેંક મેનેજર છે, આત્મનિર્ભર છે. તેને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. પણ તો પણ તેના દિલના કોઈ ખૂણામાં ક્યાંક આ ઈચ્છા હતી કે કોઈ તેને સમજે, કોઈ તેનો સાચો સાથી બને. ઘરે પહોંચીને તેણે બધી વાત પોતાના માતા પિતાને કહી. પિતાએ ઊંડા વિચાર પછી કહ્યું, બેટા, આ તારી જિંદગી છે. જો તને લાગે છે કે સતીશ ખરેખર બદલાઈ ગયો છે, તો અમે તારા નિર્ણય સાથે છીએ. અમે પહેલાં ભૂલ કરી હતી કે તારી મરજી વિના ઉતાવળમાં તારા લગ્ન કરી દીધા. હવે અમે તે જ ભૂલ ફરીથી નહીં કરીએ. સંગીતાની આંખો ભરાઈ આવી. તેને લાગ્યું કે માતા પિતાનો આ પ્રેમ અને વિશ્વાસ જ તેની સૌથી મોટી તાકાત છે. થોડા દિવસો સુધી સતીશ રોજ સંગીતાને બેંક છોડવા અને લેવા આવવા લાગ્યો. ધીરે ધીરે તેમના વચ્ચેની ખામોશી તૂટવા લાગી. બંને વાત કરવા લાગ્યા, જૂના દિવસોને યાદ કરવા લાગ્યા. સંગીતાએ મહેસૂસ કર્યું કે સતીશ ખરેખર બદલાઈ ચૂક્યો છે. છેવટે એક દિવસ તેણે સતીશને કહ્યું, ઠીક છે, આપણે ફરીથી લગ્ન કરીશું, પણ એક શરત પર. હવે આપણા જીવનમાં ક્યારેય દહેજનું નામ નહીં આવે અને આપણો સંબંધ બરાબરી પર ટકેલો હશે. સતીશે તરત હા પાડી દીધી. દોસ્તો, મંદિરમાં સાધારણ રીતે બંનેએ ફરીથી લગ્ન કરી લીધા. કોઈ શોરબકોર નહીં, કોઈ ધાંધલ ધમાલ નહીં, બસ સાચા સંબંધનું બંધન. લગ્ન પછી સંગીતાએ પોતાના પૈસાથી સતીશ માટે એક નાનો વેપાર શરૂ કરાવ્યો. બંને સાથે મળીને મહેનત કરવા લાગ્યા. સમય વીત્યો અને તેમની જિંદગીમાં એક નાનો દીકરો આવ્યો. તે દીકરો જાણે તેમના સંબંધની નવી શરૂઆતનું પ્રતીક બની ગયો. આજે સંગીતા અને સતીશ તે જ ઘરમાં રહે છે જ્યાં ક્યારેક સંગીતા વહુ બનીને આવી હતી. ફરક ફક્ત એટલો જ છે કે હવે ત્યાં મેણા, ટોણા અને અપમાનની જગ્યાએ પ્રેમ અને પોતાપણું છે. દોસ્તો, આ વાર્તા આપણને શીખવે છે કે દહેજ ફક્ત સંબંધો નથી તોડતો, પણ માણસની માનવતા પણ છીનવી લે છે. પણ જો માણસ પોતાની ભૂલ માનીને ખરેખર બદલાઈ જાય, તો સંબંધો ફરીથી પણ જોડાઈ શકે છે. તમે શું વિચારો છો? સંગીતાનો નિર્ણય સાચો હતો કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવો. અને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલ દિવ્યા વોઇસને સબસ્ક્રાઇબ જરૂર કરો. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, પોતાના લોકો સાથે રહો અને સંબંધોની કિંમત સમજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.